થઈશ ક્લાસ. હા, વાંધો નહીં, થઈ જજો. આપણે 9 વાગે ક્લાસ પૂરો જ કરી દેશું. હા માતાજી. હરે બોલ, હરે કૃષ્ણ. તો સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ ખુલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 2 અને અધ્યાય 8 ની ચર્ચાઓમાં. તો ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણું સેશન છે એ 1 કલાકનું રહેશે, કેમ કે 9 વાગે ભક્તિ શાસ્ત્રીનો ક્લાસ છે. તો 2 ક્લાસ છે એ ક્લેશ ન થવા જોઈએ, એટલા માટે આપણે 9 વાગે આપણો ક્લાસ પૂરો કરી દેશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં પ્રેમપૂર્વક વંદન કરીએ, પ્રાર્થના કરીએ અને મંગલાચરણથી આજનું સેશન છે એ સ્ટાર્ટ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदातिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे 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 राम हरे राम राम हरे हरे। श्री श्री राधा गोविंद भगवान की जय, गौर निताय की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय, अनंत अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीमद् भगवद गीता की जय, अर्जुन महाराज की जय। हरे कृष्ण सर्वे ने। हरे हरे कृष्ण माताजी सादर प्रणाम। हरे कृष्ण सादर प्रणाम। हरे कृष्ण। તો આજે આપણે અધ્યાય 8 ની ચર્ચાઓ છે એમાં આગળ વધવાના છીએ. તમે 7મો અધ્યાય છે એ વીકેન્ડમાં ભણી ગયા. તો શોર્ટમાં આપણે જોઈએ કે 7મા અધ્યાયમાં શું તમે ભણ્યા હતા, કોઈને કેવું હોય તો કયો. ચલો, 7મા અધ્યાયનું શોર્ટમાં રિવિઝન. 7મા અધ્યાયમાં શું તમે શીખ્યા, બોલો. કોઈને કાઈ નથી કેવું? બધાયને ભૂલાઈ ગયું છે બધુંય? ભગવાન કે છે ને આમાં હું આ છું, આમાં હું આ છું. શું કે છે ભગવાન? 4 પ્રકારના લોકો ભગવાનને શરણે જાય છે, નથી જાતા. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, મત પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. મારાથી શ્રેષ્ઠ બીજું એવું કાઈ નથી. હિરલ પટેલ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. 7મા અધ્યાયમાં મુખ્યત્વે જે છે એ જ્ઞાનનો અધ્યાય શરૂ થાય, ભક્તિ યોગ શરૂ થાય છે અને એમાં આ અધ્યાયમાં ભગવાનના જ્ઞાનની વાત થાય છે. અહીંયા જે કહેવાય કે જ્ઞાન એ થિયરી છે અને વિજ્ઞાન એટલે કે પ્રેક્ટિકલ સમજાવે છે ભગવાન. ભગવાન પોતાની બધી જ 8 તત્વો જે છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, એ પંચમહાભૂત જળ અને મન, બુદ્ધિ, અહંકાર એ સૂક્ષ્મ ચેતના, એના વિશે ભગવાન સમજૂતી આપે છે. ભગવાનની શક્તિઓ પરા અને અપરા, એના વિશે ભગવાન સમજૂતી આપે છે. ટૂંકમાં ભગવાન કોણ છે અને બધા જ કારણોના કારણ ગોવિંદ છે, શ્રી કૃષ્ણ છે, એનું સમજણ આપે છે. અને ભગવાન એવું કહે છે અંતે કે જેના પાપ કર્મો પૂર્ણ થયા હોય અને પૂર્ણ કર્મ શરૂ થયા હોય એ મોહ કે એનાથી મુક્ત થઈ જાય છે અને ભગવાનની સેવામાં પરોવાઈ જાય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરિ બોલ. ધન્યવાદ માતાજી, ખૂબ જ સરસ. તો ભગવાન છે એમના વિશે અહીંયા વાત કરે છે. જે 6 અધ્યાય છે એ કર્મ યોગ હતા, બરાબર. એ કર્મ યોગ આપણે પૂરો કર્યો અને 7મો અધ્યાય છે ત્યાંથી ભક્તિ યોગ ચાલુ થાય છે. અને 7મો અધ્યાય અને 9મો અધ્યાય એ બે કન્ટિન્યુએશનમાં ચાલે છે.
પણ 8મો અધ્યાય છે એનું શું કહેવાય, એક કહેવાય ને કે આમ સાઈડમાં બાયફર્કેશન, કે ભગવાન છે એ એવા કહે છે એટલે અર્જુનજીને મનમાં એમ કે ભગવાન પેલા ઉભા રહ્યો, જ્ઞાનનો ફ્લો ચાલે છે એમાંથી ભગવાનને રોકે છે કે ભગવાન પેલા મને આ 2 શ્લોક સમજાણા નહીં 7મા અધ્યાયના, તમે એ પેલા મને કયો અને પછી તમે આગળ વધો. બરાબર, તો આ છે એક ડાયવર્ઝન કહેવાય ને, એ છે ભગવત પ્રાપ્તિ 8મો અધ્યાય છે. એને અક્ષર બ્રહ્મ યોગ પણ કહેવાય અને યોગ મિશ્ર ભક્તિ યોગ પણ કહેવાય છે. તો જોઈએ આપણે જોઈએ કે અર્જુનજીને ક્યાં ડાઉટ જાય છે અને ક્યાંથી આ બાયફર્કેશન આવે છે. તો આજનો આખો અધ્યાય છે એમાં 8મા અધ્યાયમાં 28 શ્લોક છે અને અર્જુનજી પ્રશ્ન પૂછે છે અને કૃષ્ણ ભગવાન જવાબ આપે છે. પછી 5 થી લઈ 8 શ્લોકમાં મૃત્યુ સમય કૃષ્ણનું સ્મરણ કઈ રીતના થાય એના વિશે છે. પછી યોગ મિશ્ર ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ, પછી શુદ્ધ ભક્તિ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતની તુલના અને કૃષ્ણ પ્રાપ્તિમાં શુદ્ધ ભક્તિની સર્વોપરિતા. તો આ રીતે આખો આ અધ્યાય છે એનો ફ્લો થાય છે. તો 8.1 થી 8.4 એમાં અર્જુનજી છે એ દડાદડ ભગવાનને પ્રશ્ન પૂછી નાખે છે. તો શું ભગવાને પ્રશ્ન પૂછે છે, કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ તક્રીમ પ્રોક્તમ અધિદેવ કિમુચ્યતે. તો અર્જુનજી પૂછે છે કે હે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ, બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે, આ ભૌતિક જગત શું છે અને દેવતાઓ શું છે, કૃપા કરી આ બધું મને સમજાવો. બરાબર, તો અર્જુનજી છે એમાં કેટલા પ્રશ્ન પૂછે છે, 5. એક તો બ્રહ્મ, આત્મા, સકામ કર્મ, ભૌતિક જગત અને દેવતા. બરાબર, આ બધા શું છે એના વિશે તમે કયો. તો અહીંયા ભગવાનને પુરુષોત્તમ કહે છે. શું કામ પુરુષોત્તમ, કે પ્રશ્ન મિત્રને નથી પૂછતા, એ ભગવાનને પૂછે છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, કેમ કે આ બધાના જવાબ છે એ જ સરસ રીતના આપી શકે એટલા માટે. આગળ વળી શું કે છે, અધિયજ્ઞ કથમ કોત્ર દેહેસ્મિન મધુસૂદનમ પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયોસી નિયતાત્મભિઃ. તો હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે, તેઓ શરીરમાં કેવી રીતે રહે છે અને ભક્તિમાં પરોવાયેલા મનુષ્ય અંતકાળે આપને કેવી રીતે જાણી શકે છે. તો અહીંયા શું કે છે, અંતકાલે. અને મધુસૂદન પેલા ભગવાનને કહે છે. તો ભગવાન મધુસૂદન શું કામ કહેવાય છે, કે કેટવ અને મધુ અને કેટવ એ નામના રાક્ષસો છે એનો વધ કર્યો હતો. બરાબર, એ રાક્ષસે શું કર્યું હતું, બ્રહ્માજીનું જ્ઞાન છે એનું હરણ કરી લીધું હતું. બરાબર, હેકર્સ આપણે હોય ને, મોબાઈલ હેક કરી લે, આપણું લેપટોપ હેક કરી લે, તો એવી રીતના આ મધુ અને કેટવ છે એને બ્રહ્માજીનું જ્ઞાન હેક કરી લીધું હતું અને ભગવાને આવી અને એમનો વિનાશ કર્યો હતો, એમનો નાશ કર્યો હતો. એટલે અર્જુનજી અહીંયા કહે છે કે તમે જે કઈ દુવિધા છે, જે જ્ઞાનને હેક કરવા વાળા છે, એવા મધુ અને કેટવનો નાશ કરનારા છો, એનું શુદન કરવા વાળા છો, તો મારું જ્ઞાન પણ આ અજ્ઞાનના કારણે હણાઈ ગયું છે, તો તમે એમાંથી મને દૂર કરો. બરાબર, એવી રીતના કે છે. અને પછી શું કે છે, ખૂબ જ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછે છે કે અંતકાલે આપને કેવી રીતે જાણી શકાય. મૃત્યુ સમયે ભગવાનનું નામ લેવાઈ જાય એવું આપણે બધા જ ઈચ્છતા હોઈએ, બરાબર, પણ એ કેવી રીતે થાય, કેવી રીતે એ પોસિબલ બને. તો ભગવાનને આ 8 પ્રશ્ન છે અર્જુનજી પૂછે છે કે જ્યારે આપણે કોઈ જીવ છે એ ભગવાન પાસે જવા માટે ઈચ્છા કરે ત્યારે ભગવાન એમાં પૂર્ણ સહયોગ કરે. કેમ, ભગવાન કે છે ને કે હું તમારા બધાનો પિતા છું, બીજ પ્રદ પિતા, હું બીજ આપવા વાળો પિતા છું. તો હંમેશા ભગવાન છે એ આપણી આધ્યાત્મિક રીતે જોડાયેલી જે કોઈ ઈચ્છા હોય એને પૂરી કરવા માટે પ્રયત્ન કરતા હોય, 100% આપણને સહાય કરે. ભૌતિક ઈચ્છા કદાચ પૂરી ન કરે પણ આધ્યાત્મિક ઈચ્છા છે તો એ 100% પૂરી કરે જ. તો પ્રભુપાદ કહે છે કે યજ્ઞના સ્વામી કોણ છે એ અહીંયા પૂછે છે. બરાબર, અને શરીરમાં કેવી રીતે રહે છે એ પૂછે છે. તો યજ્ઞના સ્વામી, આપણે કેટલી વાર યજ્ઞ છે એ વિષ્ણુ માટે, ઇન્દ્ર માટે, બ્રહ્માજી માટે, શિવજી માટે, નવચંડી યજ્ઞ, કેટલા દેવીઓ માટે પણ કરતા હોય છે. બરાબર, તો અહીંયા કે છે કે યજ્ઞના સ્વામી કોણ છે. બરાબર, અર્જુનજી કે છે કે વાસ્તવમાં ફાઇનલ કોણ છે સ્વામી. બરાબર, તો આપણે આગળ જોઈ લીધું ને યજ્ઞના સ્વામી કોણ છે. હરે કૃષ્ણ, કોણ કહેશે મને? એટલે હરે માતાજી કૃષ્ણ. કૃષ્ણ ભગવાન બધા યજ્ઞો વિષ્ણુ. યજ્ઞ, હા, પણ શ્લોક આવડે છે કોઈને? કયો શ્લોક છે? 5.29. યજ્ઞાનામ યજ્ઞ ભોક્તારમ ભોક્તારમ. ભોક્તારમ હા યજ્ઞ હા તત્સમ સર્વલોક મહેશ્વર સુરદમ સર્વભૂતાનામ.
જ્ઞાત્વા ભામ શાંતિ મુચ્યતિ, જે એ જાણી લેશે એને શાંતિ મળશે. બરાબર. તો ભોક્તારમ યજ્ઞ તપસા, કે યજ્ઞના ભોક્તા કોણ છે? વિષ્ણુ, કૃષ્ણ. બરાબર. અને એટલે જ એક ભગવાનનું નામ યજ્ઞ પણ છે. બરાબર. ભગવાનનું એક નામ યજ્ઞ. તો આ શ્લોક છે એમાં પ્રયાણ કાલ એ છે ને, એ શબ્દ પણ ખૂબ જ મહત્વનો છે. કેમ કે આપણી એક્ઝામ, પ્રયાણ કાળ એટલે શું છે? મૃત્યુ સમય આવે ને એ. બરાબર. તો અર્જુન એટલા માટે પૂછે છે કે જેઓ સદા કૃષ્ણ ભાવના મૃતમાં પરાવાયેલા રહેતા હોય, તો એ મૃત્યુ સમયે કદાચ એમ થાય કે શરીર સાથ નહીં આપે, ગળું છે એ કફના કારણે રૂંધાઈ જશે, તો ભગવાન મને તમે યાદ નહીં આવો તો. બરાબર. કદાચ એવું પણ બને કે ત્યારે એ સમયે તમે મને યાદ નહીં આવે, ભક્તિમાં પરોવાયેલા છે, કૃષ્ણ ભાવના મૃતમાં છે, છતાં પણ નહીં યાદ આવે તો અહીંયા પ્રભુપાદ છે એ આપણને મહારાજ કુલશેખર છે ને એની પ્રાર્થનાઓ કોટ કરી અને કહે છે કે કુલશેખર મહારાજ છે એ ભગવાનના મહાન ભક્ત હતા, અને એ એમ કે છે કે ભગવાન ક્યારેક અત્યારે મારી ઇન્દ્રિયો બરાબર છે, અત્યારે હું એકદમ હેલ્ધી છું, અને કે જ્યારે મૃત્યુ મારું આવશે ત્યારે કદાચ એવું બને કે હું વ્યવસ્થિત, મારો કફ ગળા છે એ રૂંધાઈ જાય કંઠ, તો હું તમારું નામ ન લઈ શકું, મારી ઇન્દ્રિયો વૃદ્ધાવસ્થાના કારણે અપૂર્ણ થઈ જાય, હું તમારું સ્મરણ સારી રીતના ન કરી શકું, ચિંતન સારી રીતના ન કરી શકું, તો ભગવાન એવું કરો ને, તમે મને અત્યારે જ લઈ જાવ ને, મૃત્યુ આપી દો ને મને, કે હું 100% તમારું સ્મરણ કરી શકું. બરાબર. તો ભગવાનના ભક્તો છે એ એવા હોય છે. એટલા માટે અર્જુનજી પૂછે છે કે પ્રયાણ કાલે, મૃત્યુ સમયે તમને કેવી રીતના જાણી શકાય? બરાબર. તો પછી છે આપણને એમ થાય ને કે કેમ કુલશેખર છે મહારાજ એમ કેતા હોય કે અત્યારે મને લઈ જાવે, તો ભગવાન છે એ ભક્તો માટે વ્યવસ્થા કરી રાખે છે. આપણે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી, કે આપણે પહેલેથી પ્રેક્ટિસ કરશું તો એ સમયે 100% ભગવાન યાદ આવશે. અને જો ભગવાન યાદ નહીં આવે તો શું થશે? તો ભગવાન એના ભક્તોને ત્યાં મોકલશે, અથવા એવી કઈ કન્ડિશન કે એવી કઈક શું કહેવાય સરાઉન્ડિંગ આપણું એવું થઈ જશે કે આપણને ભગવાન યાદ આવી જશે, એક અથવા તો બીજા રીતે. બરાબર. તો એ રીતના ભગવાન અહીંયા કહે છે. તો આ છે એ શું છે કે 7.29 અને 7.30 આપણે જોયું ને કે કેમ અર્જુનજીને આ બધા પ્રશ્નો થયા. બરાબર. તો અહીંયા શું કહે છે કે જે મનુષ્ય મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો, દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે, તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી તથા સમજી શકે છે. બરાબર. અને પછી અહીંયા કીધું ને અધિબ્રહ્મ, અધિભૂત, અધિયજ્ઞ, પ્રયાણકાલ, આ બધા શબ્દો ત્યાં 7.29 અને 7.30 માં આવ્યા. એટલે અર્જુનજી કે ભગવાન પેલા ઉભા રહો, તમે આગળ પછી વધજો, પેલા મને આ 2 શ્લોકમાં આ બધું સમજાણું નહીં, આ શું છે એ તમે મને કહો. એટલે અર્જુનજી છે એ પ્રશ્ન પૂછે છે અને ભગવાન હવે છે એનો જવાબ આપે છે. તો બ્રહ્મ શું છે? તો ભગવાન હવે એના શબ્દોમાં કહેશે અક્ષર બ્રહ્મ પરમમ સ્વભાવોધ્યાત્મ ઉચ્યતે. શું કે છે? અવિનાશી અને દિવ્ય જીવને બ્રહ્મ કહે છે. અક્ષર અને બ્રહ્મ છે એને દિવ્ય જીવ છે, અવિનાશી છે, એને બ્રહ્મ કહેવાય છે. કેટલા લોકો એમ કેતા હોય ને નિરાકાર. બરાબર. બ્રહ્મનો અર્થ નિરાકાર. તો ભગવાન કે અહીંયા નિરાકાર નથી. બરાબર. એક સરસ મજાનું દિવ્ય દેહ છે, એ છે બ્રહ્મ. જે બધું છે એ દિવ્ય, ભગવાન સાથે જોડાયેલું હોય તો એ બધું દિવ્ય હોય. તો નિરાકાર બ્રહ્મ છે એને પણ કેટલા લોકો અવિનાશી કહેતા હોય. દિવ્ય બ્રહ્મ છે, આત્મા છે, બરાબર, એ પણ દિવ્ય છે, અવિનાશી છે, તો એને પણ બ્રહ્મ કહેતા હોય. અને ભગવાન છે એ પણ દિવ્ય છે, અવિનાશી છે, તો એને પણ બ્રહ્મ કહેવાય. મતલબ કે જે અવિનાશી અને દિવ્ય છે એને બ્રહ્મ કહેવાય. પણ અહીંયા છે એ શેનો વાત કરેલી છે? જીવને લગતી વાત કરેલી છે. એટલે અહીંયા આપણે એનો અર્થ જીવ લેવાનો છે. બરાબર. અને જે પરમાત્મા છે એ પરમ બ્રહ્મ, આપણે સોલ જીવાત્મા, અને એ છે સુપર સોલ પરમાત્મા. બરાબર. તો અહીંયા પરમ બ્રહ્મ, બ્રહ્મ એટલે જીવાત્મા અને પરમ બ્રહ્મ એટલે પરમાત્મા. પણ તો એટલા માટે અહીંયા બ્રહ્મ એટલે જીવ, એટલે નિત્ય સ્વભાવ જે જીવનો છે શું છે? અધ્યાત્મ. બરાબર. તો કોનો સ્વભાવ છે? અધ્યાત્મ.
આત્માનો, પરમાત્માનો સ્વભાવ છે આધ્યાત્મ નથી, બરાબર. આપણો સ્વભાવ છે આધ્યાત્મ છે. અને એટલા માટે અહીંયા બ્રહ્મ એટલે શું લેવાનું છે? જીવ. પછી શું કીધું છે? સ્વભાવો આધ્યાત્મ ઉચ્યતે, કે એ જીવ છે એનો સ્વભાવ કેવો છે? અધ્યાત્મ. આપણે એમ થાય અધ્યાત્મ શું છે? અર્જુને પૂછ્યું ને, કિમ અધ્યાત્મ. તો અધ્યાત્મ શું છે? જીવાત્મા છે એનો સ્વભાવ છે અધ્યાત્મ, બરાબર. એટલા માટે આપણે ક્યારેય પણ કોઈ પણ આધ્યાત્મિક કાર્ય કરીને તો આપણને મજા આવે, ભલે ભક્ત હોય ન હોય, બરાબર, છતાં પણ ખાલી 2-3 વખત ભગવાનનું નામ લે તો પણ એમ થાય વાહ મજા આવી ગઈ. કેમ? તો એ આપણો સ્વભાવ છે એટલા માટે, બરાબર. પછી ભૂત ભાવોદ્ભવ કરો વિસર્ગમ કર્મ સંગતિ, કે જીવોના ભૌતિક શરીરનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાર્યોને કર્મ અથવા સકામ કર્મ કહેવાય છે. તો જીવ છે હંમેશા આધ્યાત્મિક કાર્ય કરતો નથી, ભલે એનો સ્વભાવ છે, છતાં પણ ક્યારેક ક્યારેક આધ્યાત્મિક કાર્ય કરે, બાકી એવી એક્ટિવિટીમાં લાગી જાય કે જે આધ્યાત્મ નથી, બરાબર. કે કેવા કે પોતાના જોબ હોય, બિઝનેસ હોય, બરાબર, કાંઈક ને કાંઈક કર્મ એવા છે કે એમાં સેન્ટ્રલ ભગવાન નથી, અથવા તો એને એની ફળની કાંઈક કામના છે, બરાબર. અને જે છે એ જીવને ભૌતિકતા તરફ દોરી જાય છે, તો એ એક્ટિવિટી છે એને શું કહેવાય? સકામ કર્મ, બરાબર. અથવા એના ભૌતિક શરીરનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મ, એમાં પોતાનો વિકાસ થાય, બરાબર. એની જે ભક્તિ છે એનો વિકાસ થશે નહીં, તો આવા કાર્યને કહેવાય સકામ કર્મ, બરાબર. તો અહીંયા 3 કીધું, બ્રહ્મ શું છે, પછી એનો આધ્યાત્મ શું છે, અને સકામ કર્મ શું છે, બરાબર. 3નો જવાબ અહીંયા ભગવાને આપ્યો. તો પ્રભુપાદજી કહે છે કે વૈદિક સાહિત્યમાં જીવને જીવાત્મા કહેવામાં આવ્યો છે, બ્રહ્મ કહેવામાં આવ્યો છે. ક્યારેક છે એ પરમ બ્રહ્મ કીધો છે, પણ પરમ બ્રહ્મ છે એ ભગવાન માટે વપરાય છે, જીવનો સ્વભાવ આધ્યાત્મ છે. હવે આગળ આપણે જોઈએ કે એક છાંદોગ્ય ઉપનિષદ છે, એમાં પ્રભુપાદ છે એનો રેફરન્સ આપી અને પ્રભુપાદ કહે છે કે યજ્ઞની પ્રક્રિયા છે એ એના કારણે જીવાત્મા છે એને અમુક સ્વર્ગલોકની પ્રાપ્તિ પણ થઈ શકે, બરાબર. એવા વિશિષ્ટ યજ્ઞો પણ જીવ છે એ કરતા હોય છે. અને આપણે જે આખું યજ્ઞ ચક્ર જોયું હતું, બરાબર, કે કઈ રીતના જીવ છે એ પાછો અહીંયા આવે છે અને કઈ રીતે પાછો છે એ ઉચ્ચ લોકમાં ગતિ કરે છે, બરાબર. તો એ આખું યજ્ઞ ચક્ર પણ અહીંયા પ્રભુપાદ આપણને કહે છે. અને જ્યારે તમે ભક્તિ શાસ્ત્રીમાં જશો ત્યારે ડિટેલમાં એ આખી પ્રોસેસ છે એ જાણશો કે કઈ રીતના જીવાત્મા છે એ પાછી અહીંયા આવે, ક્યાંથી પાછી ભગવાનના ધામમાં જાય, એ રીતના. પછી અધિભૂતમ ક્ષરો ભાવ પુરુષ સ્વાધિદેવતમ અધિયજ્ઞો હમે માત્ર દેહે દેહ ભૃતાંબરમ. તો શું કે છે કે દેહધારીઓમાં શ્રેષ્ઠ નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત કહેવાય છે, બરાબર. તો હવે જીવાત્મા ક્યાં રહે છે? તો જીવાત્મા અધિભૂત એટલે કે આ ભૌતિક પ્રકૃતિમાં રહે છે. ભૌતિક પ્રકૃતિ છે એને અધિભૂત કહેવાય, જે ફિઝિકલ નેચર છે એને અધિભૂત, બરાબર. તો આગળ આપણે જોશું કે એમાં સૂર્ય અને ચંદ્ર જેવા દેવોનો સમાવેશ થાય છે, તે ભગવાનનું વિરાટ રૂપ છે એને અધિદેવ કહેવાય, બરાબર. તો અધિદેવ શું છે? તો ભગવાનનું એક સ્પિરિચ્યુઅલ રૂપ, આખું એક ભગવાનનું રૂપ છે, વિરાટ રૂપ. આપણે આખો એક અધ્યાય જોશું. અને ઓરિજિનલ ભગવાનનું સ્વરૂપ છે દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર. પણ ભગવાનનું જે મટીરિયલ રૂપ છે કે જે એ કર્મી લોકો છે, બરાબર, એ બધાને આકર્ષે છે. તો એ વિરાટ રૂપ છે. શરૂઆતમાં ભક્ત નું હોય ને આપણે એ વિરાટ રૂપ દર્શન કેટલાયનો ફેવરેટ અધ્યાય હોય, બરાબર. પછી ધીમે ધીમે ભક્તિમાં આવી જાય ને પછી એમ કે હવે ભગવાન વિરાટ રૂપ સાથે અમારે કાંઈ લેવા દેવા નથી, બરાબર. તો એ વિરાટ રૂપ છે, એ વિરાટ રૂપમાં બધા જ દેવી દેવતાઓ આવે છે. હવે આપણને એમ થાય કે આપણે તો બધા દેવી દેવતાઓને જાણીએ છીએ, બરાબર. હવે આપણે લેવલ 2માં આવી ગયા, અહીં સુધી તમારા બધાના કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા કે દેવી દેવતાઓ છે એ કોને આધીન થઈને કામ કરે છે? ભગવાનને, બરાબર. દેવી દેવતાઓને ભગવાને જ નિમેરેલા છે કે તમારે આ કર્મ કરવાનું છે, તમારે આ કર્મ કરવાનું. વરુણ દેવ હોય તો એને વરસાદ લઈ આવવાનો છે, બરાબર. તો એ રીતના ફિક્સ એમના એક એક કામ સોંપેલા છે, બરાબર. તો એ બધા છે એ ભગવાનને આધીન રહીને કામ કરે છે. અને જ્યારે શ્રીમદ ભાગવતમમાં વિરાટ રૂપનું વર્ણન આવે ને ત્યારે એમાં એમ છે કે ભગવાનના એક એક અંગો છે, દેવી દેવતાઓ છે ને
અને એમાં વર્ણન પણ છે કે આ અંગ આ દેવતા, આ અંગ આ દેવતા, બરાબર. મતલબ કે એ જ ત્યાં ન હોય પણ એ એને રિપ્રેઝન્ટ કરતા હોય છે. તો જે છે એ વિરાટ રૂપ એ ભગવાનનું મટીરિયલ ફોર્મ છે અને એને અધિદેવ કહેવાય છે. વિરાટ રૂપ છે ભગવાનનું, એને અધિદેવ, એમાં બધું જ અંદર આવી ગયું, બરાબર. તો મતલબ આપણે બધી જ છે જે એક્ટિવિટી એને કંટ્રોલ કરે છે. તો આપણને એમ થાય કે દેવી દેવતાઓ છે એના કારણે એ બધી આપણી એક્ટિવિટી કરીએ છીએ, અથવા તો દેવી દેવતાઓ છે એ આપણી એક્ટિવિટીને કંટ્રોલ કરે છે, પણ નહીં. દેવી દેવતાઓ છે એ બધા જ વિરાટ રૂપને આધીન છે, બધા જે વિરાટ રૂપમાં આવી ગયા, બરાબર. તો વિરાટ રૂપ છે એ અધિદેવ છે, બરાબર. જે ભૌતિક પ્રકૃતિ છે એનો નેચર છે, બરાબર, ફિઝિકલ નેચર, એને અધિભૂત કહેવાય છે. હવે અધિભૂત થઈ ગયું, આધિદેવ થઈ ગયું. હવે શું છે? પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિર હું પરમેશ્વર અધિયજ્ઞ, યજ્ઞનો સ્વામી કહેવાય છું. આપણને એમ થાય કે આત્મા છે એ આધિભૂત થી ફેસિલિટી, દેવી દેવતાઓ છે એ આપણને બધાને કંટ્રોલ કરતા હોય છે. બટ આત્માનું શું? બરાબર. તો આત્મા છે એ શું છે? યજ્ઞ. અહીંયા શું આત્મા એ કરવાનું? એના કલ્યાણ માટે યજ્ઞ. અને યજ્ઞ કયો યજ્ઞ? તો ભગવાન આગળ કે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી, યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું. તો બધી જ વસ્તુ છે એ કૃષ્ણને ઓફર કરવી જોઈએ, કેમ કે ભગવાન સ્વયં એમ કે છે કે યજ્ઞનો સ્વામી હું છું. પછી તમે ગમે એ યજ્ઞ કરી લો, એ યજ્ઞનું ફળ તો જ મળે કે જો એમાં કૃષ્ણને એનો ભાગ આપવામાં આવે. એટલે જો ગમે એવો યજ્ઞ આપણે કરીએ ને તો એના સેન્ટ્રલમાં વિષ્ણુ જ હોય, બરાબર. વિષ્ણુને સેન્ટ્રલમાં રાખી અને જ યજ્ઞ કરવાનું હોય. કોઈ પણ એવો યજ્ઞ ન હોય કે એમાં વિષ્ણુ ભગવાનનું આહવાન ન કરવામાં આવે, બરાબર. કેમ કે ભગવાન સ્વયં કે છે કે યજ્ઞનો સ્વામી હું છું. તો કોઈ પણ યજ્ઞ છે એનું ફળ આપણને તો જ મળે જો આપણે વિષ્ણુ પ્રીત્યાર્થે, કૃષ્ણ પ્રીત્યાર્થે કરીએ તો જે નિયોફાઇટ છે, નવોદિતો ભક્ત છે, એ પરમાત્મા સ્વરૂપનું ચિંતન ન કરી શકે તો એ શું કરે? વિરાટ રૂપનું ચિંતન કરે અને એમાં છે એ ભગવાનમાં મન સ્થિર કરે. તો એ જે વિરાટ રૂપ છે એમાં બધું આવી ગયું, બરાબર. એટલે એ અધિદેવ. પછી અધિયજ્ઞમાં શું છે કે પરમેશ્વર ભગવાનના જે છે એ, બરાબર. વિષ્ણુ તત્વ છે એ અધિયજ્ઞ. એટલે ભગવાન અહીંયા છે એ ત્રણ એના ક્વેશ્ચન છે એને એડ્રેસ કરે છે કે અધિભૂત શું છે, પછી અધિદેવ શું છે અને અધિયજ્ઞ શું છે, બરાબર. તો આપણા પણ કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે શું છે અધિભૂત, શું છે અધિદેવ અને શું છે અધિયજ્ઞ. હવે આગળ ભગવાન શું કહે છે? હવે પછી અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો ને કે પ્રયાણ કાલે, બરાબર. તો હવે ભગવાન પ્રયાણ કાલ એટલે શું? મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ, બરાબર. તો કઈ રીતે મૃત્યુ સમયે આપણને યાદ આવશે ભગવાન, બરાબર. તો કૃષ્ણ છે અર્જુનને તેના અવિચલિત ધ્યાન કરવા અને એની પ્રવૃત્તિઓ સમર્પિત કરવા કહે છે. શું કહે છે? આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. આપણે એકદમ કહેવાય ને આમ ફ્રેમ કરી લેવા જેવો કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્તત્ર સંશય. તો જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર ત્યજે છે તે તરત જ મારી પ્રકૃતિને પામે છે, આમાં લેશ માત્ર સંદેહ નથી. તો શું છે? મારો સ્વભાવ, ભગવાન શું કે છે? મારા પ્રકૃતિને પામે છે, બરાબર. તો ભગવાનની પ્રકૃતિ કેવી છે? સત ચિત આનંદ, બરાબર. તો આપણે એવા બની જાય, એવું નહીં કે આપણે ભગવાન જ બની જઈએ, બરાબર. ભગવાન જેવા આપણને ગુણ છે એ આપણે મળે. વિષ્ણુ તત્વ છે, ઈશ્વર તત્વ છે, ભગવત તત્વ છે, જે તત્વ છે એ આપણે એવા બની જઈએ. તો આ કઈ રીતના પોસિબલ બને? મૃત્યુ સમયે કેવળ મારું જ સ્મરણ કરવું, બરાબર. તો આપણને એમ થાય કે હજી તો કેટલી બધી આપણી પાસે આયુષ્ય બાકી છે, કઈ ચિંતા કરવાની જરૂર નથી, છેલ્લે છેલ્લે આપણે ભગવાનને યાદ કરી લઈશું. તો એવી રીતના યાદ આવશે નહીં. એના માટે શું કરવું પડશે? અત્યારથી આપણે પ્રેક્ટિસ કરવી પડશે. આપણે શું કરવા? અત્યારે 16 માળા કરીએ, સવારમાં ઉઠીને મંગલા આરતી કરી, મંગલા દર્શન કરી અને આખો દિવસ ભગવાનનું સ્મરણ કરીએ, અલગ અલગ ક્લાસ એટેન્ડ કરીએ, ભાગવતમ વાંચીએ. શું કામ? કે આપણે એ પ્રેક્ટિસ પાડશું, બરાબર. વર્ષો સુધી આપણે પ્રેક્ટિસ કરશું ને ત્યારે કદાચ મૃત્યુ સમયે આપણે ભગવાન યાદ આવશે, બરાબર. બાકી શું કીધું છે? મૃત્યુ સમયે આપણે શરીર છોડીએ ને તો આખું આપણું જીવન છે ને એ આપણને ફ્લેશબેકમાં દેખાય. બધી જ નાનામાં નાની મુમેન્ટ જે આપણે ભૂલી ગયા હોય ને એ પણ આપણને ફ્લેશબેકમાં બધું છે. કામ કે મૂવી આપણા જીવનનું ચાલુ કરી દીધું, બધું આપણા આંખ નીચેથી એમ એક વસ્તુ છે એ ફરે અને એક સમયે મૃત્યુ થાય ત્યારે 40,000
કે 36,000 એટલા વીછીઓ આપણને દંશ દે, એટલી વેદના થાય, તો એ બધામાં આપણને ભગવાન યાદ આવે. આપણને શું યાદ આવે? મારો બાળક, મારી સંપત્તિ, મારે આ બાકી છે, મારે ઓલું બાકી છે, મારી પુત્રી અહીંયા છે, ત્યાં છે, મને મળવા આવી, ક્યાં પહોંચી, કેમ નથી આવી. જીવ એમાં ને એમાં અટકાયેલો હોય કે 5 કલાકની જર્ની કરી એ આવે અને જેવું એમ કે મમ્મી કે પપ્પા, તરત એનો જીવ જતો રહે. બરાબર, તો આવું સ્મરણ થાય તો શું થાય? તો ભગવાન અહીંયા પેલા કે છે કે જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર તજે, તે તરત જ મારી પ્રકૃતિને પામે છે. તો જો અહીંયા ભીષ્મ પિતામહનું પિક્ચર આપેલું છે. ભીષ્મ પિતામહ જ્યારે શરીર ત્યજતા હતા ત્યારે ભગવાન સ્વયં સાક્ષાત એના સામે હાથ ધરતા અને હાથમાં હાથ ભગવાનનો હતો અને એ શરીર ત્યજે છે તો તરત જ મારી પ્રકૃતિને પામે છે. એમાં લેશ માત્ર શંકા નથી. બરાબર, તો સ્મરણ અહીંયા છે એ ખૂબ જ મહત્વનું છે. શરીર ત્યજતી વખતે આપણે કોનું સ્મરણ કરવાનું છે? આપણે ભગવાનનું સ્મરણ કરવાનું છે. બરાબર, તો એ આપણે ખૂબ જ યાદ રાખવું જોઈએ. અને એટલા માટે જ આપણે નિરંતર મનમાં ને મનમાં હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે એનું સ્મરણ કરવું જોઈએ. એટલે જ કીધું ને, સતતમ સ્મરત્યવ્ય વિષ્ણુ વિસ્મરણ ન જાતું છે, કે હંમેશા કૃષ્ણને યાદ રાખવાના અને ક્યારેય ભગવાનને ભૂલવાના નહીં. આ બે આપણે મેઇન પ્રિન્સિપલ જીવનના. આપણે શું કરવાનું? તો ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ અને નેવર ફોરગેટ કૃષ્ણ. બરાબર, હંમેશા રિમેમ્બર કરવાના, યાદ રાખવાના, ક્યારેય ભગવાનને ભૂલવાના નહીં. અને તો મૃત્યુ સમયે ભગવાન યાદ આવશે. અમુક ભક્તો હોય ને, આમ છીક ખાય ને તો પણ હરે કૃષ્ણ કૃષ્ણ એવું બોલતા હોય, ઉધરસ આવે તો કૃષ્ણ બોલતા હોય, પાણી પીવે તો કૃષ્ણ, એમ બને એટલા વધારે મોકા જ શોધતા હોય. હું કઈ રીતે વધારે કૃષ્ણને યાદ રાખી શકું? બરાબર, તો કદાચ મૃત્યુ સમયે આપણને યાદ આવશે અને તો આપણે ભગવાનની પ્રકૃતિને પામીશું. અને ભગવાન કહે છે કે એમાં લેશ માત્ર સંદેહ નથી. આપણને શંકા થાય, હું આટલું બધું કરું તો છું, પણ આ થશે? મૃત્યુ કેવું એક્ઝામ કહેવાય ને, કે એ આપણે કેટલું 10મું 11મું 12મું બધું ભણીએ, 2-3 વર્ષ પ્રેક્ટિસ કરીને ત્યારે સ્ટુડન્ટ હોય એ 12 સાયન્સની 12માની એક્ઝામ સારી રીતના આપી શકે. તો આપણે તો આ મૃત્યુ સમય પ્રણય કાળની એક્ઝામ આપવાની છે. બરાબર, તો એના માટે આપણે આખી જિંદગી પ્રેક્ટિસ કરવી પડશે. ત્યારે આપણે મૃત્યુ સમયે સ્મરણ થશે અને તો આપણે સરસ રીતના એ આપણી એક્ઝામ છે એ આપી શકીશું. પછી આગળ જોઈએ. હવે છે એ કે છે કે યુધિષ્ઠિર મહારાજ છે, જ્યારે યક્ષરાજ આવે અને પૂછે કે શું આશ્ચર્ય છે જીવનનું સૌથી મોટું આશ્ચર્ય, તો યુધિષ્ઠિર મહારાજ શું કે છે? અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ. તો દરેક જીવો છે એ અહની એમ ઘડી ને ઘડી એમ ક્ષણે યમાલયમાં જઈ રહ્યા છે, મૃત્યુ પામી રહ્યા છે. છતાં પણ જે બાકી રહેલા છે ને, એ લોકોને એમ થાય છે કે હજી અમારે જીવી લેવું છે, અમારે એન્જોય કરવું છે. એને એમ નથી થતું કે આ લોકોનું મૃત્યુ થઈ ગયું, એક સમયે મારું પણ મૃત્યુ થશે, તો મારે અત્યારથી મૃત્યુ માટે પ્રિપેરેશન કરવી પડે. બરાબર, કેટલા બધા હોય આર્ટ ઓફ લાઈફ કે ને, આર્ટ ઓફ લિવિંગ. બરાબર, કે એવું બધું શીખવાડતા હોય, જીવન જીવવાની કળા, ને આ મિત્ર આ રીતે બનાવવા જોઈએ, બધાનું પ્રિય આ રીતના થઈ શકાય. પણ કોઈ માણસ છે આર્ટ ઓફ ડાઈંગ શીખવાડશે નહીં. તો ભગવાન અહીંયા આપણને મૃત્યુ એ પણ એક કળા હોવી જોઈએ, કઈ રીતે આપણે મૃત્યુ પામીએ. બરાબર, બાકી તો બધા લોકો ડરતા હોય, મૃત્યુની વાત કરે ને ત્યાં સુધી, પણ ડરવાનું નથી. મૃત્યુ એક ઉત્સવ છે. એટલા માટે જ આપણે ઇસ્કોનમાં જ્યારે હોય ને તિરોભાવ દિવસ, તો સરસ રીતના ઉજવવામાં આવે, ફીસ્ટ હોય. બરાબર, તો ભગવાનના ભક્ત છે એ રીતના મૃત્યુ પામતા હોય. અને જે આપણે મૃત્યુ થાય કોઈકનું તો લઈ જતા હોય ને, અંતિમ યાત્રા એમની નીકળે તો રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે બોલતો હોય. તો એક માણસ છે ને, એ જ પેલા જે ચાલતો હોય ને એ જ બોલતો હોય. બરાબર, એટલે જે પાછળ ચાલતા હોય ને એ લોકોને શું હોય કે આ જે મૃત્યુ પામ્યા ને એ માણસ માટે આ છે, પણ એ પાછું આમ ડોકું હલાવતા હોય. બરાબર, એના માટે નથી. એને એની જિંદગી જીવી લીધી, એને કર્મ કરી લીધા, બધું થઈ ગયું, એના માટે કાંઈ નથી. તમે લોકો જાણી જાઓ કે રામ નામ સત્ય છે, બાકી બધું મૂકી દેવાનું છે. તો એના માટે છે, પણ આપણે એવું જીવનમાં ઉતારતા નથી. તો સૌથી નવાઈની વાત એ છે કે દરરોજ આટલા બધા લોકો યમાલય જાય છે, યમરાજાના ઘરે જાય છે, છતાં પણ બાકીના લોકો છે એની આંખ ખુલતી નથી. એને એમ નથી થતું કે મારે પણ આમાંથી પસાર થવું પડશે. એને શું હોય, જિંદગી ના મિલેગી દોબારા, ખાઈ પીને મોજ કરો ભાઈ, એક વખત જિંદગી મળી છે, ફરીથી મળશે કે નહીં મળે શું ખબર, ફરીથી શું થશો, નહીં કાંઈ કરો તો કૂતરો, કાગડો, કોકરોચ, વંદો એવું કઈક થશો.
બરાબર. તો એટલા માટે ભગવાન કહે છે કે શું કરવાનું, મૃત્યુ સમયે મારું સ્મરણ કરવાનું. હવે આપણને એમ થાય કે ભગવાન મેં તો એવું કઈ કર્યું નહીં, તો પછી ભગવાન શું કે છે, યમ યમ વાપી સ્મરણ ભાવે ત્યજન્તિ અંતે કલેવરમ તમ તમ વેતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. તો જીવનભર આપણે જે કર્યું હશે એ જ આપણને શરીરનો ત્યાગ કરતી વખતે યાદ આવશે. એટલે ભગવાન કહે છે કે હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. તો જીવનભર આપણે જે કર્યું હોય એમાં જ આપણી ચેતના હોય, આપણને એની જ પ્રેક્ટિસ થયેલી હોય. તો કોઈક એમ વિચારે કે આપણે આખું જીવન કઈ પ્રેક્ટિસ નથી કરવી, ખાલી મૃત્યુ સમયે છેલ્લે હાલો ને થોડીક વાર કૃષ્ણને યાદ કરી લઈશું, તો નહીં, એવું યાદ બિલકુલ નહીં આવે. ત્યારે તો આપણને આસક્તિ શેમાં, આપણા બાળકો પ્રત્યે આસક્તિ હોય, આપણી પ્રોપર્ટી પ્રત્યે આસક્તિ હોય, તો એ બધું યાદ આવશે. બરાબર. અને એ બધું યાદ કરી અને આપણું મૃત્યુ થશે તો શું થાય, એ જ ઘરમાં ગરોળી બની જાય, અથવા તો બાળકની આજુબાજુમાં કઈક બિલાડી કે એક કૂતરો પાડશે તો એ કૂતરો થઈને એની સાથે રહેશું. બરાબર. તો એવું બધું થશે. એટલા માટે કે છે કે હંમેશા આપણે પહેલેથી પ્રેક્ટિસ કરવી જોઈએ કે જ્યારે ટાઈમ આવે ત્યારે તો ભગવાન યાદ આવે. નહીતર કેટલાય બધાય ભાવો છે, કેટલાય બધાય વિષયો છે, કેટલી બધી ઇન્દ્રિય તૃપ્તિ હોય ને. અમુક લોકો કે મારે તો લીડર બનવું છે, છેલ્લે સુધી રાજકારણી હોય અને લીડર બનવું હોય, પછી લીડર ન બને અને એનું શરીર ત્યજી દે તો શું બને, કૂતરો. અને આખી શેરીના કેટલાય બધા કૂતરા હોય ને એમાં એક લીડર હોય. પછી જે કઈ વાહન નીકળે ને એટલે પેલા ઈ ભોં ભોં કરીને જાય અને પછી એની પાછળ બીજા બધા દોડે. અમુક લોકો એમ હોય મારે ભણી ગણીને સારી પોસ્ટ ઉપર એન્જિનિયર બનવું હતું, અને એને એવા કર્મ ન કર્યા, એના એ ભાઈ સુકૃતિ નહોતી કે એને મનુષ્ય દેહ મળે, એન્જિનિયર મળે, તો શું કરે, પેલી સમડીના માળા હોય ને કેટલા સરસ મજાના હોય, એમાં બે દરવાજા હોય. એક દરવાજો છે ને ફોલ્સ હોય, એમાં સાપ આવે ને તો એને એમ થાય કે આમાં કઈ છે જ નહીં. બરાબર. એટલે એના જે ઈંડા હોય ને એને કઈ કરી ન શકે, અને એક પોતાના માટે હોય કે એમાં ઈંડા હોય, એવી રીતના. બરાબર. એક કોઈક માણસ હોય એમ થાય મારે ડોક્ટર બનવું છે, મારે આમ કરવું હતું, મારે તેમ કેટલાયની સેવા કરવી હતી, આમ કરવું હતું, એને એ ભાવમાં એનું મૃત્યુ થઈ જાય તો એ શું બને, લીચ, જડો. કર્મ તો એવા હતા નહીં માણસ બને, ડોક્ટર બને, જડો બની જાય. પછી જે ખરાબ એવી હોય ને, જે પાર્ટ ઇન્ફેક્શન લાગેલું હોય આપણા બોડીમાં, તો ત્યાં એ મૂકી એટલે ખરાબ બ્લડ છે એ ચૂસે અને એ માણસોને એ રીતના ઠીક કરે. બરાબર. તો ભગવાને બધી વ્યવસ્થા કરી હોય. તમે જે રીતનું સ્મરણ કરશો, જે ભાવનું સ્મરણ કરશો મૃત્યુ સમયે, એ ભાવને નિશ્ચિતપણે પ્રાપ્ત કરશે. એટલે આપણે એટલા માટે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે શું કરવું જોઈએ. બરાબર. અહીંયા જો ભરત રાજા ની સ્ટોરી આપણે લેવલ 1 માં જોઈ છે ને, કે ભરત રાજા બધું મૂકીને, ચક્રવર્તી સમ્રાટ, આખા પૃથ્વીના સમ્રાટ હતા, બધું છોડી અને જતા રહે કે મારે ભગવાનની ભક્તિ કરવી છે. અને એમાં એ કરતા કરતા એમનું આસક્તિ હરણમાં થઈ ગઈ, અને દેહ ત્યાગ કર્યો એમને ત્યારે હરણ યાદ આવ્યું, અને નેક્સ્ટ બર્થ છે એ હરણનો થયો. બરાબર. પછી હરણને બધું યાદ હતું ખરું, એટલા માટે કે નહીં હવે તો મારે વેસ્ટ કરવો જ નથી, અને એનું શરીર છે એ છૂટે છે કઈ રીતના, ભગવાનના ભક્તો સાથે, ભગવાનને યાદ કરતા કરતા, અને એ પછી છે એ જળ ભરત બને છે. એટલે અંતકાલે તમે જે વિચાર કરીએ, જે ભાવોનું સ્મરણ કરી, એ ભાવ આપણે યાદ આવે, એ ભાવનું આપણે નવો બર્થ એને એકોર્ડિંગ આપણને મળે. તો એટલા માટે હંમેશા ધ્યાન રાખવું, અત્યારથી પ્રેક્ટિસ કરી દેવાની. આપણે અત્યારથી જપ કરતા હોય ને, તો મંદિરે જતા હોય તો કેટલા લોકો એવું કે હજી ક્યાં ઉંમર થઈ છે, હવે આટલી નાની ઉંમરમાં શું આ બધું કરવા માંડ્યા છો, 60-70 વર્ષે પહોંચો ત્યારે કરવાનું આ બધું. તો કોને ખબર એટલા સમયમાં પ્રેક્ટિસ કરવાનો સમય મળશે કે નહીં મળે, એટલું જીવશું કે નહીં જીવીએ. અત્યારે આયુષ્ય કેટલું છે, 65, મેક્સિમમ 70, એનાથી વધારે નથી. તો અત્યારે જે સમય મળ્યો છે, જાણી લીધું છે આપણે, તો આપણે એ સમય બિલકુલ વેસ્ટ કરવો જોઈએ નહીં. હવે ભગવાન શું કે છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ મયાર્પિત મનો બુદ્ધિ મામે વેશ્યસ્ય સંશય. તો તેથી હે અર્જુન, તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું, અને તે સાથે જ યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. તારા કાર્યનું મને સ્મરણ કરીને અને તારા મન અને બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ. બરાબર. તો શું કહે છે કે આપણે હંમેશા કૃષ્ણનું સ્મરણ કરતા કરતા યુદ્ધ કરવું જોઈએ.
બરાબર, બધા જ કાલ છે એમાં ભગવાનનું સ્મરણ કરી, મામ અનુસ્મર યુદ્ધ ચ, મને યાદ કરી, મારું સ્મરણ કરી અને પછી યુદ્ધ કર. તો આપણને એમ થાય કે આપણે ક્યાં યુદ્ધ કરવાનું છે, આ તો અર્જુનજીનું યુદ્ધ હતું. નહીં, આપણે બધા યુદ્ધના મોરચે છીએ ને. પ્રભુજી હોય તો જોબ હોય, બિઝનેસ હોય, બરાબર, વોટેવર જે કઈ કરતા હોય કામ ધંધો એ હોય. માતાજી હોય તો એમને કિચન હોય, જવાબદારી હોય, જોબ હોય, ઓફિસ હોય, બાળકોને ભણાવવાના હોય, ઘણું બધું કામ હોય ને. તો એ યુદ્ધ ભૂમિ છે. બાળકો હોય એના માટે યુદ્ધ ક્ષેત્ર શું છે? સ્કૂલ. બરાબર, અત્યારે સ્કૂલમાં કેટલું બધું બર્ડન હોય છે નાના નાના બાળકોને. હજી ફર્સ્ટમાં સેકન્ડમાં આવ્યા હોય તો આટલા બધા સબ્જેક્ટ ને, ટાઈમ ટેબલ ને, વીકલી ટેસ્ટ ને, સેમેસ્ટર ટેસ્ટ ને, પેલી ટેસ્ટ ને, પેલી ટેસ્ટ ને. તો એ બધું યુદ્ધ છે. બરાબર, કોલેજમાં ભણતા હોય તો એના માટે એ યુદ્ધ છે. તો એ બધું કરવાનું છે, બધું મૂકી નથી દેવાનું. ભગવાન અહીંયા એવું નથી કહેતા તમારું કર્મ તમે મૂકી દો, પણ ભગવાન શું કે છે? મામ અનુસ્મર યુદ્ધ ચ, મને યાદ કરો અને યુદ્ધ કરો. બરાબર, એટલા માટે જ આપણે ઇસ્કોનમાં શું છે, મોર્નિંગ પ્રોગ્રામ. આપણે સવારે ઉઠી અને ભગવાનની મંગળા આરતી કરી, નામ જપ કરી. એટલે આપણે પહેલા દિવસ ચાલુ થાય ત્યારે જ ભગવાનનું અનુસ્મરણ કરીએ, ભગવાનને સ્મરણ કરી લે. અને પછી આપણે 8:30 9 થાય એટલે આપણું યુદ્ધ ક્ષેત્ર ચાલુ થાય. ચલો જોબ ઉપર જતા રહો, પછી યુદ્ધ ભૂમિ છે ને. તો એ રીતના આપણે છે એ કરવું જોઈએ. ભગવાન અહીંયા કે છે કે એવું પણ નથી કેતા ખાલી તમારે જવાબદારી જ નિભાવવાની. બરાબર, આપણે કર્મ કરી લીધું પૂરું. ભગવાને કીધું ને યુદ્ધ કર, મારું યુદ્ધ હું 100% સરસ રીતના કરું છું. નહીં, ભગવાન સાથે સાથે કે છે કે મામ અનુસ્મર, મને યાદ પણ કર. બરાબર, એટલે એવું ખાલી નહીં કે યાદ જ કરી રાખવાના, કર્મ આપણે છોડી દેવાના. અને એવું પણ નહીં કે કર્મ કરવાના, યાદ નહીં કરવાનું, બંને સાથે કરવાનું. બરાબર, તો આપણે અત્યારે કેવું હોય, કેટલા લોકો કર્મ હિ પૂજા હે. બરાબર, ભગવદ ગીતામાં એમ જ કીધું છે, કર્મ કરો, ફળની આશા ન રાખો. કર્મયોગ, કર્મયોગ, કર્મયોગ. બરાબર, કેવી પૂજા, કેવું કર્મ કરે છે? સવારમાં ઉઠીને ફટાફટ નાઈ ધોઈ તૈયાર થઈ નાસ્તો કરે ન કરે, ડબ્બા ભરીને જતા રહે. પછી એટલા ટ્રાફિકમાં ફસાય, ટી 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 હોર્ન વગાડીને એકદમ આમ શું કહેવાય, થાકીને ઓફિસે પહોંચે. ઓફિસમાં એ જ બધું ટાટિયા ખેંચ, કોમ્પિટિશન ચાલતી હોય. શું કહેવાય, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા બધું હોય ફૂલ. આખો દિવસ એમાં ને એમાં. કેટલો બધો બોસ ખીજાય, કેટલા એના જે જુનિયર છે એને આપણે ખીજાતા હોય. પછી ઘરે આવે ને થાકેલા પાકેલા, પછી થોડીક વાર ટીવી જોવે, જમે રાત્રે. એવું શું કહેવાય, એકદમ ધમો ગુણી રાત્રે મોડા અને એસી ચાલુ કરીને સુઈ જાય. પછી કર્મ હિ પૂજા હે. ક્યાં આમાં કર્મ યોગ આવ્યો, ક્યાં અહીંયા પૂજા આવી, કોની પૂજા? આપણે કેવું જોઈએ ને, એક્સક્યુઝ મી, આવા કર્મયોગની ક્યાં વાત કરી છે? આવી કર્મની પૂજા એ બિલકુલ નથી. બરાબર, આમાં પૂજા બિલકુલ નથી. ભગવાનને તો ક્યાં યાદ કરવાનો સમય જ નથી. આ કઈ રીતના પૂજા છે? આ કઈ ટાઈપની પૂજા છે? આટલી બધી ખતરનાક પૂજા ક્યાં કીધી છે ભગવાને? ક્યાંય નથી કીધી. બરાબર, તો ખૂબ જ જરૂરી છે કે આપણે જે પણ કર્મ કરીએ છીએ, જે કંઈ આપણી ડ્યુટી કરી છે, એના પહેલા ભગવાનને આપણે યાદ કરવા જોઈએ. અને આ શ્લોક છે સ્પેશિયલ ગૃહસ્થ જે છે એના માટે છે. કે સવારે ઉઠીને આપણે મેં કીધું એવી રીતના કર્મ હિ પૂજા એમાં પડેલા હોય તો એવું નહીં કરવાનું. ભગવાનને યાદ કરી અને પછી યુદ્ધ કરવાનું. બરાબર, અને એટલા માટે જ ગૃહાશ્રમમાં જે લોકો છે એને આ ખૂબ જ યાદ રાખવું જોઈએ. અને તારા કાર્યોનું મને સમર્પણ કરી અને મારામાં મન અને બુદ્ધિ છે એ સ્થિર કરી દે. અને જો આપણે આવું કરશું તો જ આપણા મન અને બુદ્ધિ છે આપણામાં ભગવાનમાં સ્થિર કરી શકશું. બાકી આ કર્મ હિ પૂજા વાળું કર્મ કરશું તો આપણા મન અને બુદ્ધિ છે એ હંમેશા એમાં ને એમાં સ્ટ્રેસ છે, ટેન્શન છે, એન્ઝાયટી છે, એમાં ને એમાં ડિપ્રેશન, એ બધામાં જ પડેલા રહેશે. ક્યારેય ભગવાનમાં સ્થિર કરી શકશું નહીં. એટલા માટે આપણે હંમેશા જે કંઈ કર્મ કરીએ એમાં હંમેશા પહેલા ભગવાનને યાદ કરી અને પછી કરવાનું છે. હંમેશા યાદ રાખવાનું, ભગવાને શું કીધું છે? મામ અનુસ્મર યુદ્ધ ચ, મને યાદ કરીને યુદ્ધ કર. પછી ફળની આપણને ઓટોમેટિક ટેન્શન નહીં રહે. જો આ રીતના આપણે કર્મ કરશું ને તો કે ભગવાનને જે યોગ્ય હશે એ મારી સાથે કરશે. સારું ફળ મળે, ખરાબ ફળ મળે, આપણને એટલી ઇફેક્ટ કરશે નહીં. આપણે હંમેશા એ યાદ રાખવું જોઈએ. આગળ ભગવાન શું કે છે? અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના પરમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનું ચિંતયન. તો હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખી અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. તો મન છે એ નિરંતર આપણે ભગવાનમાં લગાડવાનું, સદા અવિચળ ભાવે. બરાબર, સદા
કેવું હોય કે શરૂઆતમાં કેટલી વખત આપણું મન ન લાગે તો આપણે શું કરવા, આપણે એમ થાય કે મન તો બહુ ચંચળ છે, માળા કરીએ એટલી વખત એ મન નથી લાગતું, તો આપણે સતત આખો દિવસ નિત્ય કઈ રીતના મન લગાડી શકશું? તો શરૂઆતમાં શું કરવાનું, ઇન્દ્રિયોને ભગવાનમાં લગાડવાની, બરાબર. તો ઇન્દ્રિયો છે એ ધીમે ધીમે ભગવાનમાં લગાડવાની. આપણે જોયું ને કે આંખોથી ભગવાનના વિગ્રહનું જોવાનું, કાનથી સ્મરણ કરવાનું, હાથથી ભગવાનની પૂજા કરવાની, પગ છે એ મંદિરે જવા યુઝ કરવાના, બરાબર. ઇન્દ્રિયો લગાડવાની, અને ઇન્દ્રિયો લાગશે ધીમે ધીમે તો મન પણ એક દિવસ એની મેળાએ લાગી જશે, બરાબર. આપણે એમ થાય મન લાગશે ત્યારે હું માળા કરીશ, તો એ તો કોઈ દિવસ લાગશે જ નહીં. કેમ કે અર્જુનજી કે છે ચંચળ મન હિ કૃષ્ણ, મારું મન તો ચંચળ છે, નથી લાગતું ભગવાન. તો જે એટલા દિવ્ય શું કહેવાય, એટલા યોગી છે, તપસ્વી છે, એનું મન નથી લાગતું તો આપણું મન કઈ રીતના લાગશે? તો આપણે એક વાત યાદ રાખવાની, મન લાગે કે ન લાગે, પ્રભુપાદે શું કીધું છે, 16 માળા કરો બસ, બરાબર. ધીમે 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 આપણી ઇન્દ્રિયોને એમાં લગાડશું તો આપણે એ કરી શકશું. અને જ્યારે મન આપણું લાગી જશે અને સદા અવિચળ ભાવથી આપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે ધ્યાન કરશું, ત્યારે નિશ્ચિતપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીશું. તો પ્રભુપાદ કહે છે કે આ શ્લોકમાં શું સમજાવે છે કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવું હોય, કરીએ ધીમે ધીમે તો આપણી ચેતના છે એ ધીમે ધીમે જાગૃત થાય. જે કૃષ્ણ કોન્શિયસનેસ છે ને, કૃષ્ણ ભાવનામૃત, એમાં આપણે ધીમે ધીમે આવીએ અને પછી છે એ ભગવાનને સ્મરણ કરવાનું મહત્વ આપણને ધીમે 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 સ્મરણ કરવાથી આપણે ભગવાનને નિશ્ચિતપણે પ્રાપ્ત કરી શકશું, બરાબર. તો એ અહીંયા કીધું છે, કીર્તન કરીએ તો શું થાય, કાન, જીભ, મન બધું જ ભગવાનમાં લાગે, બરાબર. અને ધીમે ધીમે આ બધું કરતા કરતા એક સમય એવું લાગે કે મન પણ ભગવાનમાં લાગી જાય અને ભગવાનનું ચિંતન કરવાનું છે, બરાબર. તો ભગવાનના કોઈ પણ રૂપનું, ભગવાન સ્વયં કૃષ્ણ છે અથવા તો દશાવતાર છે ભગવાનના, કે કોઈ પણ રૂપનું આપણે ચિંતન કરી શકીએ. કેટલી વખત આપણને એમ થાય કે માને તો રામ ભગવાનનું સ્મરણ કરવું ગમે છે, ઠીક છે, રામચંદ્રજીનું સ્મરણ કરો. કેટલા એમ કે મારા ફેવરિટ તો નરસિંહદેવ છે, નરસિંહદેવનું સ્મરણ કરો, બરાબર. ભગવાન એમ કે છે કે મારું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું સ્મરણ કરો. તો આવી રીતે ધીમે ધીમે આપણે મનને કૃષ્ણમાં લગાડી શકાય. એક એક્ઝામ્પલ અહીંયા સમજાવે છે પ્રભુપાદ, કેટરપિલરનું, બરાબર. જે ઈયળનું નાનકડું બચ્ચું હોય ને, તો એ છે એ પતંગિયું થવાની ઈચ્છા એનામાં પ્રગટ થાય અને ધીમે 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 એ સતત પતંગિયાનું ચિંતન કરે, ચિંતન કરે, ચિંતન કરે અને એક સમય પોતે એમાંથી પતંગિયું થઈ અને ઉડી જાય, બરાબર. ઓલું હોય ને એક સમડીનું દર હોય ને, એમાં ઈયળ હોય, પછી એ રોજ સમડી અહીંયા આવી અને એને મારે, ઓલો બટકા ભરે રોજ સમડી, ઓલી ઈયળને સતત એનું સ્મરણ થયા રાખે કે એ મને આવીને મારશે, એ મને આવીને મારશે. જો ન મારે ને તો પણ એનું સ્મરણ સતત એનું જ હોય અને એક સમય એવો આવે કે એ ઈયળ પોતે ભમરી થઈને ઉડી જાય, બરાબર. તો એ રીતના નિશ્ચિતપણે ભગવાન કહે છે કે મારું સ્મરણ કરશો ને તો તમે મારી જે અવસ્થા છે સચ્ચિતાનંદ, એ અવસ્થાને તમે પામશો. એટલા માટે હંમેશા આપણે સ્મરણ કરવું જોઈએ ભગવાનનું, બરાબર. તો કઈ રીતે કૃષ્ણને યાદ રાખવાનું, શું કે છે, કૃષ્ણને યાદ રાખવાનું મહત્વ, નિષ્ક્રિયતાનું ખંડન કરે છે, વ્યવહારિક જીવનમાં કૃષ્ણ વિશે કેવી રીતે વિચારવું એ આપણને કહે છે, કૃષ્ણને યાદ રાખવાની સરળ પદ્ધતિ શું છે, બરાબર. અને પુરુષ છે, ભગવાન છે, એનું મહત્વ શું છે, તો એના ઉપર અહીંયા ભાર દેવામાં આવ્યો છે. હવે આગળ છે એમાં કૃષ્ણનું સ્મરણ, ધ્યાન દ્વારા સ્મરણનો અભ્યાસ. તો અહીંયા આવે છે એ યોગ મિશ્રિત ભક્તિ છે ને, એની વાત ભગવાન કહે છે કે શું કે છે, કોઈને વાંચવો છે અનુવાદ? હરે કૃષ્ણ. યોગ મિશ્રિત ભક્તિ વિશે ભગવાન કે છે. જુહી વાંચો કારલી માતાજી. માતાજી, જુહી કારલી માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. अनुवाद बाय हिज डिवाइन प्रभुजी प्रभुपाद की जय. મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ પુરાતન નિયંતા લઘુત્તરથી પણ લઘુત્તમ સર્વના પાલન કરતા સમસ્ત ભૌતિક કલ્પનાથી પર અચિંત્ય તથા જેઓ હંમેશા એક વ્યક્તિ છે એ તરીકે કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને આ ભૌતિક પ્રકૃતિથી પર છે. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તો આ શ્લોક છે એમાં ભગવાનનું ચિંતન કરવાનું વર્ણન આપણને કીધું છે, પદ્ધતિ. કઈ રીતે ભગવાનનું ચિંતન કરવું જોઈએ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે નિરાકાર કે શૂન્ય નથી. ભગવાનનું અહીંયા સરસ મજાનું રૂપ છે. કૃષ્ણનું ચિંતન કરવું હોય તો નિરાકારનું ચિંતન કરવું ખૂબ જ અઘરું છે. પણ કોઈ આપણને સરસ મજાનું સુંદર વ્યક્તિત્વ હોય તો આપણે એનું ચિંતન કરી શકીએ. તો અહીંયા ભગવાન માટે અલગ અલગ શું કહેવાય, જે શબ્દો યુઝ થયેલા છે. તો સૌથી પહેલા શું છે, કવિમ. બરાબર, ભગવાન કેવા છે, કવિમ. બરાબર, કવિમ મીન્સ કે ભૂત ભવિષ્ય અને વર્તમાન બધાના જ્ઞાતા છે, સર્વજ્ઞ છે. કેમ કે બધા જ ના હૃદયમાં ભગવાન પરમાત્મા તરીકે રહેલા છે. બરાબર, કવિમ. પછી બીજું શું કે છે, પુરાણમ. કવિમ પુરાણમ. પુરાણમ એટલે શું, સૌથી પ્રાચીન. બરાબર, પુરાણ એટલે એનાથી પુરાણ બીજું કોઈ જ નથી. બરાબર, કોઈ એમ ન કે હું ભગવાનથી પણ પુરાણ છું. બરાબર, એટલા માટે. અને ભગવાન કે છે ને 10.8 અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુદ્ધા ભાવ સમન્વિતા. કે બધું જ વસ્તુ છે એ બધાનું મારામાંથી જ આવે છે. બરાબર, મતલબ કે સૌથી પુરાણ જે એ ભગવાન છે. પછી શું કે છે, અનુશાસિતારમ. અનુશાસિતારમ કવિમ પુરાણમ અનુશાસિતારમ અન્યોન્યાસમનુસ્મરેધ્ય. તો અનુશાસિતારમ એટલે શું, નિયંતા છે. આ બધું જ અલ્ટિમેટ કંટ્રોલર કોણ છે, ભગવાન. બધું નિયંત્રણ ભગવાન કરે છે. આપણને એમ કે ઓટોમેટિક, ઓટોમેટિક કાંઈ નથી થતું. બરાબર, આપણને એમ થાય ને કે પ્રભુપાદ સરસ સમજાવે છે કે આ બધા ગ્રહો છે એ ફરી રહ્યા છે ને એની ગતિમાં. બરાબર, સૂર્ય છે એ એની ધરી ઉપર ફરી રહ્યો છે. કઈ રીતના ફરી રહ્યા છે, ઓટોમેટિક. નહીં, ઓટોમેટિક નથી. કઈ રીતના, એમાં કોઈ સેલ પૂરવા ગયા હતા, એમાં કોઈ ચાવી ફિટ કરવા ગયા હતા, નહીં, ઓટોમેટિક નથી. ભગવાન બધું નિયંત્રણ કરી રહ્યા છે. બરાબર, આટલા બધા બ્રહ્માંડો અલગ અલગ તરી રહ્યા છે, આપણી ગેલેક્સી આખી તરી રહી છે. કઈ રીતના, ઓટોમેટિક નહીં. બધા એમ કે બન્યું કઈ રીતના આ બ્રહ્માંડ, એક મોટો બધો ધડાકો થયો ને એમાંથી બની ગયું. તો ઓટોમેટિક ધડાકો થયો. આટલા બધા ધડાકા અત્યારે પણ થાય છે, કેમ કઈ બનતું નથી. હમણાં દિલ્હીમાં ધડાકો થયો હતો ને, કઈ બન્યું, કઈ ન બન્યું. નુકસાન થયું સમુખનું કેટલું બધું, તો મોટી મોટી ઇમારતો પડી ગઈ. બરાબર, કઈ બન્યું, કઈ નથી બનતું. તો ભગવાન છે એ નિયંતા છે. પછી અણુ અણ્યાસ્તમ. તો અણુથી પણ લઘુ છે ભગવાન. ભગવાન કેવા છે, અણુથી પણ લઘુ. એટલે જ આપણા હૃદયમાં પરમાત્મા સ્વરૂપે રહેલા છે. ઇવન નાનામાં નાનો વાયરસ આપણે લઈ લો. બરાબર, કે અત્યારે હમણાં કોરોના હતો, કેટલા નાના નાના વાયરસ હતા. નાનામાં નાનો વાયરસ કે જે આપણે જોઈ પણ ન શકીએ, ઇવન માઇક્રોસ્કોપમાં પણ ન જોઈ શકીએ. એ વાયરસના હૃદયમાં પણ પરમાત્મા તરીકે કોણ છે, ભગવાન શ્રી કૃષ્ણ. એટલે અણુની આરમ, સૂક્ષ્મથી સૂક્ષ્મ. અને આપણી આત્મા કેવડી છે, આત્માનું સાઈઝ કેવડી છે, હરે કૃષ્ણ. વાળના અગ્રભાગમાં 10,000મા ભાગમાં. એના ભાગમાં 10 છે. હા, વાળના અગ્રભાગના 10,000માં ભાગની. બરાબર, તો વાળની ટોચ કેવડી હોય, સાવ નાની. અને એનો પણ 10,000મો ભાગ. કેટલી કહેવાય, એટલી નાની આત્મા છે. એમાં પણ પરમાત્મા હોય છે. બરાબર, તો ખૂબ જ અણુ. ભગવાન કેવા છે, અણુ. તો તે પરમાત્મા સ્વરૂપે આપણા હૃદયમાં પ્રવેશ કરે છે અને નિયંતા કરે છે. પછી ધાતરમ. ધાતરમ એટલે શું છે, પાલન કરે છે. તેના દ્વારા જ બધું છે એનું ધારણ પોષણ થાય છે. આપણને એમ થાય કે શિવજી છે, બ્રહ્માજી છે, એ બધા સર્જન કરતા છે, વિષ્ણુ છે પાલન કરતા છે અને શિવજી વિનાશ કરતા છે. નહીં, ભગવાન કે છે બધું મારામાંથી આવે છે. એ બ્રહ્માજીને મેં શક્તિ આપી છે, બ્રહ્માજીને મેં જ્ઞાન આપ્યું છે કે સર્જન કરી શકે. વિષ્ણુજી છે પાલન કરે છે, એ પણ મારો એક પુરુષ અવતાર છે. બરાબર, પછી શિવજી. તો શિવજી છે એ એક શું કહેવાય કે ભગવાન માંથી બ્રહ્માજી ઉત્પન્ન થાય અને બ્રહ્માજીના જે ભવા છે એમાંથી શિવજી ઉત્પન્ન થાય છે. બ્રહ્માજીના ભવામાંથી શિવજી ઉત્પન્ન થાય. તો શિવજી છે એ પણ મારામાંથી આવે છે. તો બધું જ છે એ કરનારા ભગવાન છે, ધારણ કરનારા ભગવાન છે. બરાબર, આપણે જોઈ ને પરાશક્તિ, અપરાશક્તિ, પંચ મહાભૂત, 24 તત્વ, જે કઈ બધું જ છે એનું પાલન કરનારા, ધારણ કરનારા ભગવાન છે. અને ભગવાન કેવા છે, અચિંત્ય.
બરાબર, ચિંતન કરી શકાય નહીં, આપણી કલ્પનાથી પરે છે, આપણે વિચારી જ ન શકીએ. આપણે જયારે પહેલી વખત આપણે ક્લાસમાં આવ્યા ભાગવતમના અને આપણે જોયું કે ભગવાન છે એના 16,108 રાણી હતી, એ આપણને ખબર હતી, પણ 16,108 રાણીના અલગ અલગ 16,108 મહેલ, અને એ 16,108 મહેલમાં 16,108 અલગ અલગ કૃષ્ણ. અમુક રાણી એ ઊંચી હોય તો ભગવાન ઊંચા હોય, અમુક નીચી હોય તો ભગવાન નીચા, અમુક જાડી હોય તો ભગવાન થોડાક જાડા, અમુક પાતળી હોય તો ભગવાન થોડાક પાતળા. તો આપણે તો વિચાર જ ન આવી રીતે એક કઈ રીતના ભગવાન આટલા બધા વિસ્તાર થઈ શકે, બરાબર, અચિંત્ય છે ભગવાન. આપણને એમ થાય કે આ બધા બ્રહ્માંડ આટલા બધા છે, આટલા બધા ગ્રહો છે, આટલા બધા નક્ષત્રો છે, આ બધાનું મેનેજમેન્ટ કઈ રીતના ભગવાન કરી શકે, બરાબર. એક માણસ આટલું બધું કઈ રીતના, આપણા બધાના હૃદયમાં રહેલા ને બધાના ક્રિયાઓ વિક્રિયાઓ બધી જ એક્ટિવિટી બધું એ માર્ગદર્શન કરે. બરાબર, આપણે ઓલી અમારે એક્ઝામ હોય ને તો અમારે સ્ટ્રોંગ રૂમમાં ડ્યુટી આવે, તો એમાં શું હોય, બધા ક્લાસરૂમ અલગ અલગ હોય ને એના સીસીટીવી કેમેરા ઉપર આપણે ચેક કરવાના. આપણે એક એમાં માણસ મૂકવો પડે, બરાબર, કે એક કેમેરો એક જોશે, બીજો જોશે, ત્રીજો જોશે. તો ભગવાન તો અસંખ્ય કેટલા બધા જીવો છે, 84 લાખ યોનિઓ, અને બધા ઉપર ભગવાન ધ્યાન રાખે છે, બધાના કર્મ અકર્મ શું છે, શું બધાને જોઈ છે, આપણી જરૂરિયાતો બધું ભગવાન ધ્યાન રાખે છે, અચિંત્ય. બરાબર, આપણી કલ્પનામાં જ ન આવે કે ભગવાન આવું કરી શકે, બરાબર. તો એ અચિંત્ય છે. પછી રૂપમ, ભગવાનનું રૂપ છે, પુરુષ છે, બરાબર. પછી આદિત્ય વર્ણમ, સૂર્ય જેવા દેદીપ્યમાન છે, બરાબર, ભગવાન છે એ આદિત્ય વર્ણમ. પછી તમસ પરસ્તાતમ, અંધકારથી પરે છે, ભગવાન હોય અહીંયા અંધકાર ન હોય, ભગવાન છે એ તેજસ્વી, સૂર્ય સમાન તેજસ્વી અને દિવ્ય છે, અને પાછા કેવા છે, ભૌતિક પ્રકૃતિથી પર છે. ભૌતિક પ્રકૃતિ છે એમના નિયંત્રણમાં છે. ભૌતિક પ્રકૃતિ આપણે કેટલી વખત કહીએ ને તો ભગવાને સર્જન કરેલું છે ભૌતિક પ્રકૃતિનું, છતાં પણ ભગવાનની ભૌતિક પ્રકૃતિમાં આવતા નથી, ભૌતિક પ્રકૃતિથી પર છે, બરાબર. તો અહીંયા ભગવાન માટે કેટલા એમ શબ્દો અલગ અલગ કીધું છે. તો ભગવાનને આપણે કઈ રીતે ભગવાન વિશે વિચારવું જોઈએ, તો ભગવાન આવા છે, ભગવાન આવા છે, ભગવાન આવા છે, અને જેટલું આપણે ભગવાન વિશે જાણીએ ને એટલું આપણે વધારેના વધારે એમનું ચિંતન કરી શકીએ, એમનું સ્મરણ કરી શકીએ. આપણને આ જાણેલું જ ન હોય તો આપણને યાદ જ આપણને એમ ન થાય, કઈ રીતે સ્મરણ કરીએ. ભગવાનની અલગ અલગ લીલાઓ વિશે જાણીએ, ભગવાનનું ગ્લોરિફિકેશન જાણીએ, તો આપણને ખબર પડે કે ભગવાન તો આવા છે, ભગવાન તો આવા છે, અને તો આપણે એના વિશે વધારે ને વધારે ચિંતન કરી શકીએ. પછી શું છે, હવે પ્રયાણ કાલે મનસા ચલે ન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચેવ. મૃત્યુ સમયે જે મનુષ્ય પોતાના પ્રાણને બે ભ્રમરની વચ્ચે સ્થિર કરી યોગ બળે અવિચળ મનથી પૂર્ણ ભક્તિ સહ પરમેશ્વરના સ્મરણમાં પોતાને પરોવી દે છે, તે નિશ્ચિતપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પામે છે. તો શું કરવાનું કે આપણે જયારે જોયું હતું 5મો અધ્યાય ત્યારે હતું ને કે આપણે આ જે બે ભ્રમરની વચ્ચે છે આપણું ચેતનાને સ્થિર કરવાની, બરાબર, અને એ રીતે ધીમે ધીમે આપણે છે એ મનને કંટ્રોલમાં કરી શકીએ. તો અહીંયા છે શ્લોક બધા યોગ મિશ્રિત ભક્તિ યોગના છે. યોગ મિશ્રિત યોગના ઉપયોગ કરી અને આપણે કઈ રીતના આપણું મન સ્થિર કરી શકીએ, અને જો આપણું મન સ્થિર થઈ જાય, અવિચળ મન થઈ જાય, તો ભગવાનને સારી રીતના આપણે સ્મરણ કરી શકીએ. આપણે કેટલી વાર માળા કરતા હોય ને આપણું મન વિચલિત હોય તો આપણને મજા ન આવે, થાય કે આજ માળા કરવાની મજા જ ન આવે, અને કોઈક દિવસ એકદમ ફોકસ એકદમ કોન્સન્ટ્રેશન થી મસ્ત માળા થાય તો એમ થાય ને વાહ આજ તો મજા આવી ગઈ, બરાબર. તો એ રીતના પેલા એમ કે છે કે બંને ભ્રમરની વચ્ચે છે આપણા પ્રાણને સ્થિર કરી અને મનને અવિચળ કરી દેવાનું, બરાબર. અને અવિચળ મન થઈ જાય પછી શું કરવાનું, સ્મરણ છે એ ભગવાનમાં પુરોવી દેવાનું, જે કંઈ પણ આપણી ક્રિયાઓ છે એ ભગવાન માટે કરવાની, અને તે છે એ નિશ્ચિતપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પામે છે. તો ભગવાન છે એને યોગની એક્ટિવિટી કરી અને ભગવાનનું ધ્યાન કરવાનું કહે છે. યોગ પણ છે એ કોના માટે કરવાના, ભગવાન માટે કરવાના, બરાબર. અલ્ટિમેટલી ઉદ્દેશ્ય શું હોવો જોઈએ, કર્મ યોગ લઈ લો, જ્ઞાન યોગ લઈ લો, ધ્યાન યોગ લઈ લો, ભક્તિ યોગ લઈ લો, અલ્ટિમેટલી એનો ઉદ્દેશ્ય શું છે, ભગવાનને પ્રાપ્ત કરવું, બરાબર. ભક્તિ યોગ છે એ અલ્ટિમેટલી સર્વશ્રેષ્ઠ છે. ભગવાને આપણને કન્ક્લુઝન આપી દીધું 6થા અધ્યાયમાં કે યોગી નામ અપી સર્વેશામ મદ્ગતે નંતરાત્મનામ શ્રદ્ધાવાન ભજતે યોમ ઇમામ સમે
યુક્ત તમોમદ. સર્વશ્રેષ્ઠ યોગી એ છે ભક્તિ યોગી કે જે મને હંમેશા સ્મરણ કરે છે. તો પ્રભુપાદ અહીંયા સ્પષ્ટ કહે છે કે મૃત્યુ સમયે બંને ભગવાનમાં સ્થિર કરવું જોઈએ, તો જ આપણે છે એ ભગવાનનું સ્મરણ કરી અને તો જ આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ. તો યોગ સાધક જે લોકો છે એ શું કરે કે પ્રાણને બંને ભ્રમરોમાં સ્થિર કરે, અને એ કરે તો શું કરે, જે અષ્ટ ચક્રો છે, અલગ અલગ ચક્રો એ છે એમના શું કહેવાય જાગૃત થાય. બરાબર, યોગ છે એ શું કરવાનું હોય, એ મૂલાધાર, સ્વાધિષ્ઠાન, આનાહત, આજ્ઞા, વિશુદ્ધિ, એ બધા અલગ અલગ ચક્રો છે એ બધા ચક્રોને જાગૃત, ષટ ચક્રો છે, અષ્ટ ચક્રો છે એને જાગૃત કરવાના. અને એ જાગૃત થાય તો શું થાય, મન છે એ સ્થિર થાય. બરાબર, પણ શુદ્ધ ભક્તો હોય શું કરે, આટલી બધી યોગ સાધનામાં આટલા બધા વર્ષો વેસ્ટ નથી કરતા. એ લોકો ડાયરેક્ટ છે એનું મન છે કૃષ્ણમાં લગાડવા માટે પ્રયત્ન કરે, અને આમ કરી તો મૃત્યુ સમયે ભગવાન છે એ યાદ આવે આપણને, ભગવાન કૃપા કરે અને મૃત્યુ સમયે ભગવાન આપણને યાદ આવે. તો આ શ્લોક છે એમાં યોગ બલેન શબ્દ ખૂબ મહત્વનો છે, મતલબ કે યોગના બળથી પછી ગમે તે યોગ હોય, બરાબર, તો ભક્તિ યોગ છે, હઠ યોગ, કર્મયોગ, કોઈ પણ યોગ લઈ લો, અને એનાથી છે આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ, મન છે એ ભગવાનમાં સ્થિર કરી શકીએ. પછી આગળ શું કે છે, યદ અક્ષરમ વેદ વિતો વદંતી વિશંતિ યદ્યતયો વિતરાંગા યદિચ્છન્તો બ્રહ્મચર્ય ચરંતી તતે પદમ સંગ્રહેણ પ્રવક્ષ્યે. તો આ એક શ્લોક લઈ લઈએ અને પછી આપણે ક્લાસ પૂરો કરીએ. તો જેવો વેદના જાણકાર છે તેવો ઓમકારનું ઉચ્ચારણ કરે છે, અને જેવો સંન્યાસ આશ્રમમાં રહેલા મહાન મુનિ છે તેવો બ્રહ્મમાં પ્રવેશ કરે છે. તો આવી સિદ્ધિની ઈચ્છા કરનાર વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરે છે. હવે હું તને આ પ્રક્રિયા સંક્ષેપમાં વર્ણવીશ કે જે દ્વારા કોઈ પણ મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે. તો બ્રહ્મમાં પ્રવેશ મતલબ દિવ્યતા પ્રાપ્ત કરે છે. તો પ્રભુપાદ કહે છે કે અર્જુનજીને ષટ ચક્ર જે અષ્ટાંગ યોગ છે એની સાધના અહીંયા ભગવાન સમજાવે છે. આગળ ભગવાને કીધું હતું ને કે બે ભ્રમરો વચ્ચે પ્રાણને સ્થિર કરવા જોઈએ. તો અહીં ભગવાન છે એ નિર્વિશેષવાદીઓ માટે અક્ષર અર્થાત ઓમકાર અને બ્રહ્મ બંને એકરૂપ છે એની સ્પષ્ટતા કરે છે. અને શરૂઆતમાં જે વિદ્યાર્થી હોય એ ગુરુકુળમાં જાય તો ગુરુ પાસે વિદ્યા શીખે, બરાબર, વિદ્યાની સાથે સાથે બ્રહ્મચર્ય, ઓમકારનું શિક્ષણ, ઓમનું ઉચ્ચારણ, બરાબર, કઈ રીતના એ બધું શીખે, અને એ રીતે બ્રહ્મની એ સ્વરૂપ અવસ્થા છે એનો સાક્ષાત્કાર કરીએ. પરંતુ અત્યારે કેવું છે કે આવું બ્રહ્મચાર્ય અવસ્થા છે એ શક્ય જ નથી, બરાબર. આપણું સમાજનું માળખું જ એવું થઈ ગયું છે કે જે વિદ્યાર્થી જીવનથી જ વિદ્યાર્થી છે એને એ પ્રકારનું એજ્યુકેશન આપવામાં આવે. એવી ઘણી બધી કોલેજ ને યુનિવર્સિટી છે કે જ્યાં સેક્સ એજ્યુકેશન એઝ એ સબ્જેક્ટ ભણાવવામાં આવતું હોય. તો આ બ્રહ્મચર્યનું એને શિક્ષણ ક્યાંયથી મળશે જ નહીં. તો બ્રહ્મચર્યનું પાલન ન થાય તો આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ સંભવી શકે નહીં. એટલા માટે કલયુગમાં ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે આ યોગ સાધના થઈ શકશે નહીં. તો શું કરવાનું, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો એ આપણે કરશું તો એના દ્વારા મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકશે. મુક્તિ એટલે ભગવાનના ધામમાં જવું અથવા તો ભગવાનની જે પ્રકૃતિ છે એ આપણે પ્રાપ્ત કરવી. સરસ, ચલો તો અહીં આપણે ક્લાસ કન્ક્લુડ કરીએ. તમે બધાએ ખૂબ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે હરે કૃષ્ણ માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ હરે કૃષ્ણ. હરે જે કૃષ્ણ લોકોને માતાજી. લેવલ 5 માં જવાનું છે એ લોકો જતા રહે. હરે કૃષ્ણ. માતાજી એટેન્ડન્સ લિંક મૂકી છે બધાને. ઓકે, હા, એટેન્ડન્સ લિંક આવી ગઈ છે તો તમે લોકો એટેન્ડન્સ ભરી દેજો. અને આ બંધ કરી, આરતી ભોઈ માતાજી તમે કયો ને બંધ કરી દે રેકોર્ડિંગ. હરે અને કૃષ્ણ. માતાજી લેવલ 1 સ્ટાર્ટ થાય છે આપણી નવી બેચ 1 જાન્યુઆરીથી, એનું અનાઉન્સમેન્ટ કરવાનું છે. ઓકે, સરસ, ચલો તો લેવલ 1 આપણું સ્ટાર્ટ થઈ રહ્યું છે. જે આપણો બેઝ છે, જે આપણો પાયો છે કે જે આપણે ક્યારેય ભૂલવો જોઈએ નહીં અને ક્યારેય મિસ કરવું જોઈએ નહીં, બરાબર. તો બધા જ લેવલ 1 માટે રજીસ્ટ્રેશન કરાવો. 1 જાન્યુઆરી થી ચાલુ થઈ રહી છે, 1 જાન્યુઆરી થી 18 જાન્યુઆરી.
તો તમે બધા કે ને ઈચ વન બ્રિંગ વન, એક જણા તમે પોતે તો છો જ, પણ તમારે પણ એક વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરાવવાનું, કે આપણને ખબર પડી ગઈ કૃષ્ણ ભગવાન